અંકલેશ્વરમાં ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ઓપરેશન સિંદૂર અને રામ મંદિરની થીમ સાથે ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી। અંકલેશ્વરમાં નવરાત્રી પર્વની ધૂમ જોવા મળી રહી છે, ત્યારે ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ ઓપરેશન સિંદૂર અને રામ મંદિરની થીમ સાથે ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી। જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવ તેના મધ્ય ચરણમાં પહોંચ્યો છે, ત્યારે ખેલૈયાઓ અવનવી થીમ પર ગરબે ઘૂમી રહ્યા છે। નવરાત્રીમાં પણ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા દ્રશ્યો જોવા મળ્યા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા સહિતના અધિકારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। ખેલૈયાઓ દ્વારા ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી હતી, સાથે જ રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। માં ખોડિયારના આશીર્વાદથી આ ભવ્ય સફળતા બાદ ત્રીજા વર્ષે શ્રી ખોડલધામ નવરાત્રી મહોત્સવ 2025 આપણી દીકરી આપણે આંગણેના સ્લોગન સાથે અને આજે આ 5મા દિવસના નવરાત્રીના દિવસે આજે સનાતન ધર્મનું રામભૂમિની થીમ પર અને સાથે સાથે ઓપરેશન સિંદૂર પર બી આજે ઘણા ગરબા વૃંદોએ આયોજન કર્યું છે। ત્યારે આતંકવાદીઓને જે નિસહાય લોકોને મારીને જે કૃત્ય કરેલું છે એને એક મેસેજ આપવા અમારી આ બેન દીકરીઓએ ઓપરેશન સિંદૂરના માધ્યમથી એમને મેસેજ પહોંચાડ્યો છે કે ભારતની નારી પણ હજુ સશક્ત શક્તિ છે અને આ શક્તિની આરાધનામાં તેમનો પણ ખૂબ જ મોટો ફાળો છે। જય મા ખોડલ।